આજે પણ રાહ જોઈને ઊભો છીએ એમ ને તમે? હા આવી ગઈ ને તું. ખબર જ હતી કે થોડીક આગળ જઈને હજી તા ઊભા આવીશો રસ્તા મારી રાહ જોઈને. હા હું છે ને ખાયમ તારી વાટે થઈને ઊભો રહું છું. હું તને શું કહું હા, પેલા હું એ જ કહેવાની હતી. પેલા મને એ કહેતો આ તમારી તબિયત સારી છે? હા હવે મારી તબિયત ને શું થવાનું, પણ તારી તબિયત તો સારી છે ને? જરાય નથી સારું. હા સોમની કેટલી બીમાર પડી ગઈ છું. હા શરીરે હુકાતું જાય છે. તો પણ ખાવામાં ધ્યાન રાખવું જોઈએ ને, ખવાય ને તને કોણ ના પાડે છે? આમાં કઈ લાગે છે કઈ થયું હોય એવું? હા તો હું એ જ કહેતો હતો, તું ખોટે ખોટું કહેતો, હું ખોટે ખોટું જ કહું ને પછી મને ખબર જ છે તને કાંઈ નથી થયું. ઓલે કળાની છો. પણ હું તને શું કહું, હવે તને નથી લાગતું કે હા તારે રોજ પાણી ભરવા જવું પડે તો થાકી નથી જતી? ના રે ના, ઘરના કામ કરવામાં હેનો થાક લાગે, એ તો પહેલેથી ભરીએ છીએ, આદત પડી ગઈ અમને તો. પણ એમ એમ કહું મારે ઘરે છે ને બાપાએ ઉપર ટાંકો ફિટ કરાવ્યો છે, નળ ફિટ કરી દીધો છે, પાણી ભરવા જવું જ ન પડી કે. મારે શું કામનું? તમારી ઘરે ટાંકો હોય તો મારે શું કામનું છે? મારી ઘરે કઈ ત્યાંથી નળી કઈ લાંબી નહીં થાય. અરે ગાંડી હું એમ નથી કહેતો, તું હવે તારા બાને વાત કરને આપણા લગ્નની. જીતા વાતે નથી કરી, ક્યારે વાત કરવી છે? હાય હાય, જોવો તો ખરી તમને કેટલી ઉતાવળ છે લગ્નની. હવે તો આપણે 8-10 વર્ષ કાઢવાના છે લગ્નને. એટલે 8-10 વર્ષ વાળી 8-10 વર્ષની ક્યાં કરે છો તું? છે ને તારા બાને હવે કે હવે લગ્નની તારીખ આપે, જડ છે ને લગ્ન કરી લેવા છે, બીજું કાંઈ નહીં બસ. ના રે ના, મને જરાય શોખ નથી હો આ લગ્ન કરીને ઢહળવાનો. મારા બાના ઘરે કેવી હારી છું, એ મોડે મોડે સુધી ઉઠી રહું, કામ કરું ન કરું કોઈ કહેવા વાળું નહીં. ત્યાં તો હારે આવું તો 5 વાગ્યામાં ઉઠવું પડે, હંધાઈનું કામ કરવું પડશે મારે. વાહ ભાઈ વાહ, લ્યો તું અહીંયા ઘરે 5 વાગે ઉઠતી હે? તો કેટલા વાગે ઉઠે છો? હું તો એ જો 8-9 વાગે ઉઠું ને નાઈ ધોઈને તૈયાર થઈને પછી જો પાણી ભરવા જાવ ત્યારે એ કોણ પીઝા મારી કરે. હવે સવારમાં લગ્ન કરીને હારે જાવું ને વહેલું ઉઠવું ને હંધાઈના કામ કરવાને ને તે મારા બાને ઘરે રહો આરામથી જલસા કરું, કોઈ વાતની ઉપાધિ જ નહીં મને તો. એ ઉપાધિ વાળી તું કઈ સમજ ને, કઈક વાત ને મારી સમજ ને. જો હું તને શું કહું, આ રોજ મારા ધક્કા થાય છે ને એ મારે નથી કરવું. તો એક કામ કરો ને, હા મારે ઘેર રહેવા આવતા રહ્યો ને, ઉપાધિ જ નહીં, તમારે ધક્કા જ ન ખાવા. ઘર જમાય હા તેમાં શું થઈ ગયું? પછી મારા બા ને બાપાનું બધાનું ધ્યાન કોણ રાખે? બધાને લેતા આવજો તમ તારે, બસ આપણે હંધાઈ ભેગા રહેવું. એવું કે સાંભળ્યું છે હે કે તે આ છોકરા વાળા છોકરીના ઘરે આવે ક્યાંય? જો બી તું છે ને રમત કરવાનું કોઈ ના કરે ને એવું જ આપણે કરવાનું હોય. તું છે ને રમત કરવાનું બંધ કર. હું તને શું કહું છું, તું તારા બાને વાત કર કે છે ને હવે ઝટ લગ્નની તારીખ આપે. વાત સમજાય ને તને? તમને શું લાગે મેં મારા બાને કઈ વાત નહીં કરી હોય? હંધી વાત કરી, પણ મારા બા છે ને ના પાડે છે કે આપણે આ વર્ષે નથી કરવા. પણ હું કામ આ વર્ષે લગ્ન નથી કરવા? શું તમને તો ખબર છે કે મારે બાપુય નથી ને ભાઈ નથી. આ ઘરમાં જે ધામધૂમ હાલે છે ને એ હંધી મારા બા ઉપર હાલે છે. અને મારા બાએ એમ કીધું કે બેટા આપણે હમણાં ફોયર નથી એટલે લગ્ન કે આપણે 1 વર્ષ હજુ ઠેલવી નાખીએ. આ તમે સમજો, લગ્ન કરે તો હંધાઈને હંધોય વ્યવહાર કરવો પડે, કરિયાવરમાં વસ્તુ દેવી પડે. અરે પણ કરિયાવર નહીં દે તો હાલશે? નથી જોતો કરિયાવર બાપા. તમે કયો નથી જોતો, પણ આ સમાજની દ્રષ્ટિએ થોડું ઘણું દીકરીને દેવું પડે ને, એમાં તો કઈ નહીં હાલે. બાકી હંધાઈ મારા બાને બોલશે કે ફોઈર નથી શું કામ લગ્ન કરાવ્યા. સારું, મને તો સમજાતું નથી શું કરવું હવે. આ વ્યવહારમાં ઊભવું પડે, એમાં તો કઈ હાલશે જ નહીં કોઈને. હું એક કામ કરું તો હું તને પૈસા આપું, તું છે ને તારા બાને આપજે. કેવી વાત કરો છો? તમને એવું લાગે મારા બા લઈ એવું? તમે તો માણસ છો કેવા છો કઈ ખબર નથી પડતી. કે બાજુ મેળ ન થાવતો. તારા બા પૈસા લે છે ને તો કરવું હું રસ્તો આનો શું કરવાનું કઈ મને નથી સમજાતું. મેં તો મારા બાને એમ કીધું કે બા આપણે સમૂહમાં કરી નાખીએ, પણ મારા બાએ તો એ પણ ના પાડી કે ના ના આપણે સમૂહમાં નથી કરવા. એ રસ્તો સારો છે. મારી બા ના પાડે છે સમૂહમાં કરવાની. મારા બાઈ એમ જ કહેશે કે 1-2 વર્ષ ખમવાનું છે આપણે. પણ એમને સમૂહમાં કરે તો એને વાંધો શું છે? હવે તમારે બાંધીને પૂછી આવો જાઓ. અરે પૂછવા જવાતું હતો તને થોડું કહેતા તે હું સીધો હું જ ન જઈને કહી દઉં લગ્નની તારીખ આપી દો. એના કરતા એવો કઈ ખારો રસ્તો બતાવો ને. હવે રસ્તો તો એક રસ્તો છે મારી પાસે. જો એ રસ્તો થાય ને તો આપણું કામ થઈ જાય. આમ કરીએ ને તો આપણું કામ થાય. સારું સોય હવે. હા હું જાઉં હવે. વળી પાછા મારા બા ગોતતા ગોતતા આવી છે તો
કે અમારી ગગી પાણી ભરવા ગઈ ક્યાં ગઈ, અડધી કલાકથી અહીંયા ઊભી છું. હા હવે જા, બીજું તો હું એમાં ના તો પડાય નહીં મારે. અને છે ને આ રોજ એક ને એક જગ્યાએ ઉભા રહ્યો મારા બા સુધી વાત પૂગી જાય ને તો મારા બા મને પાણી ભરવાય નહીં આવવા દે. અરે પણ આપણે બે જણા છીએ, આપણને પછી લગ્ન નથી થયા, પણ તમારે ઘેર નથી આવી, બે જણા કરો છો. હા બીજું આ ન કરે નારાયણ ને 5 વર્ષ સુધી લગ્ન ન થયા તો પછી સારું હાલો અહીંયા હું જાઉં. આમ જાઉં મારે મોડું થાય છે. અરે 2 ઘડી તમારે યાર મસ્તી કરું છું હા હવે. તું જા નકર 10 વર્ષ થાય. જા તું જા. ના લ્યો ઊભી જ રહો બસ. નહીં જા પાણી ભરી જા, તાર બાકી જાય. જા આવી ગઈ રાધા? હા બા આવી ગઈ. પણ હા તમે કાં અહીંયા બેસી ગયા? હા હું છે ને તારી વાટ જોતી હતી કે આ રાધા પાણી ભરીને આવે ને પછી બીજું ક્યાંક કામની હળ હુજે. કેમ સા પીવો છે? હા તે સા પીવો જ હોય ને, તારી વાટે જ હતી. સવારમાં વેલો પીધો હોય કે નહીં, એટલે પાછું જો આ સા પીવાનું ટાણું થઈ ગયું. એટલે મેં કીધું રાધા આવે સા બનાવે પછી માં દીકરી પી. બા એક વાત કહું તમને? હા કેમ બટા? આ હું પાણી ભરવા ગઈ હતી ને હા તો રસ્તામાં રાજ મળ્યા હતા. હા તે શું કીધું? એ એવું કહે છે કે હવે તારા બાને કે લગ્ન ક્યારે કરવા છે. એ લોકો લગ્નની બહુ ઉતાવળ કરે છે. આ તમારા જમાઈ છે ને જ્યારે હોય ને ત્યારે મને એક જ વાત કર્યા કરે છે. બટા જો મને ખબર છે કે મારે તારા છે ને હટ પીડા હાથ કરાવવા છે, પણ તને ખબર છે ને આપણે જો આ વરહે મોડા થાય, આપણી પાસે કાંઈ બીજું કાંઈ છે નહીં, અને કેમ કરીને તારા લગ્ન કરાવું? આપણી પાસે ક્યાંક ફર થાય ને પછી થાય. તો સમજુ છું બા કે આપણી પાસે એટલી મૂડી નથી જેટલું લગ્નમાં રોકાણ કરવાનું હોય ને, એટલે કે જે કરિયાવરના ને રૂપિયા વપરાય ને એટલે આપણી પાસે નથી. એટલે તમે લગ્ન ઠેલાવો છો અને સમૂહમાં તમે શું કામ ના પાડો છો ને એ મને ખબર છે. પણ એ લોકોને કોણ સમજાવે? મારા હાહરાવાળાને. અમારા હાહુન હહરા એ પણ કેટલી ઉતાવળ કરે છે લગ્નની. અને જો હું તને કાંઈ ન દઉં ને તોય તને આ જિંદગીભરનું મેણું રહે કે તારી માએ કંઈ કરિયાવર ન કર્યો. અને મારી પાસે ક્યાંક હોય તો હું તારા લગ્ન કરું ને. આપણે બધાને તેડાવવાના, એ જમણવાનો ખર્ચો, તારા કરિયાવરનો ખર્ચો, એટલે અત્યારે તો આપણીથી પૂગાય એમ નથી. તમારા જમાએ તો મને એમ કીધું કે બાને કે હંધાયા ભેગા લગ્ન કરે ને સમૂહમાં, એ કે એમાં લગ્ન કરી દો અને કરિયાવર કે અમારે કાંઈ જોતો નથી. અરે એ તો કે બટા અત્યારે પછી છે ને આ આખી જિંદગી તને મેણું મારે કે જો તાર માઈ કાંઈ કરિયાવર કર્યો છે, હાલતા ને ચાલતા સંભળાવે. મને ખબર છે ને આપણા ઓલા બાજુવાળા ઓલા માસી નથી, એની છોકરીને એવું જ થયું હતું. પહેલાં મોટી વાતું કરે કે ભાઈ કરિયાવર ન દો ને તો હાલશે, પછી 5 મહિના થાય ને એટલે એ સંભળાવાના શરૂ કરી દે. એટલે જો મારે એવું કાંઈ નથી કરવું, મારે ફર થાય ને એટલે મારે તાર લગ્ન કરી જ દેવા છે. કેવી આપણી ઉપર આફત પડી નહીં બા? હા ભાઈ કે બાપુ બેમાંથી એક હોત તો કેવું સારું હતું. તો આપણે આ દાડો જોવાનો વારો પણ ન આવત. અને મારા બાપુ જીવતા હોત ને તો મારા બાપુ મારા લગ્ન ધામધૂમથી હરખેથી કરાવત. બેટા હા તું નાની હતી ને તે તાર બાપુનું એવું સપનું હતું ને, હા કે મારી રાધાને તો એવું સારું ઠેકાણું ગોતવું છે અને આ કોઈ લગ્ન ન કરે ને એવા લગ્ન કરવા છે ને રાજકુંવર જેવો મારે જમાઈ ગોતવો છે. અને જો બેટા આ તાર બાપુની આ લાંબી બીમારી આવી તે વયા ગયા અને આ તારા ભાઈનું ખૂન થઈ ગયું, એટલે આ બધાય સપના રોળાઈ ગયા. બેટા તારા બધાય સપના રોળાઈ ગયા. હા બા હું જાણું છું. મારા બાપુની ઈચ્છા હતી કે હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરી આવું, એને કરિયાવર કરી દઉં, લાડકોટથી મારી દીકરીને પરણાવું. આ શું કહું ને બા, તો આ બધા લોકોને એના બાપુ હારે જાઉં ને તો મારો જીવ પડે કે મારા જ બાપ કેમ ભગવાન નાની ઉંમરમાં લઈ લીધા. અરે બેટા મને પણ એવું થાય છે. હવે તને જોઉં ને તો મને રાતે ઊંઘે નથી આવતી કે મારી દીકરીને હું કઈ પીળા હાથ કરે ને કઈ હારે વળાવી. હવે મને આ લોકો મેણા મારે ને કે આ તમારી દીકરી કેવડી મોટી થઈ ગઈ છે ને હવે તમારે એને લગ્ન નથી કરવા. મારે બારું નીકળવું નથી થતું બેટા, હું બધું જાણું છું. હા કાકાની હંધાઈ મને એમ કહેતા કે તાર બાપુને તું બહુ વાલી હતી, તાર બાપુ તું ખાવા બેહતી, તાર બાપુ તારા વગરના હોતાય નહીં. હાચી વાત છે, મારા બાપુનું આટલી બધી વાલી હતી. અરે તને ખબર છે તું નાની હતી ને તો તાર બાપુ સવારમાં શિરામણ કરવા બેહે ને તો તું 5 વાગ્યામાં હારવાર જાગી જતી ને એને હારે સુરમું ખાતી અને હું ખીજાતી કે તું હુતી રહેતી હોય તો તાર બાપુ એમ કે ભલે ને ખાય ને એટલું ખાય એમાં કંઈ ખૂટી નહીં જાય. તો રોજ એની હારે શિરામણ કરે ને એને હારે તું સુરમું ખાવા ઉઠી જતી હતી વેલી. મને ફઈ કહેતા હતા કે રાધા તારું નામ રાખવાતું હતું તો હું તારા બાપુ પણ બાંધી પડ્યા હતા. એ કે તારા બાપુએ જીદ કરીને તારું નામ રાખ્યું કે નહીં મારી દીકરી આવી હારી છે ને તો મારે એનું નામ રાધા જ રાખવું છે. હા
અને મારા બાપુએ તો મારા હાટું સેન પણ કરાવ્યો હતો હોનાનો, એ પણ મને ખબર છે. અરે તારા બાપુના તો કેટલા સપના હતા, મારી દીકરીને આમ કરે, મારી દીકરીને આમ કરે, બધા સપના રોડાઈ ગયા. પણ કાંઈ વાંધો નહીં બેટા, હવે છે ને આપણે હટ દઈને તારા હાથ પીળા કરાવી દેવું અને જમાઈનું છે ને કે એનું ટળી જાય. કાંઈ વાંધો નહીં, હવે છે ને તું સાની રહી જા અને હવે હારો થશે ને સા બનાય એટલે આપણે મા દીકરી પી લઈ. કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી, જેવા કરમ એવા ફળ. આ ભગવાન આટલો મોટો હિસાબ કઈ રીતે રાખતો હશે? કરોડો માણસો, કરોડો કર્મ, એનું કોમ્પ્યુટર બહુ ભારે લાગે છે. એક એકને ગોતીને એની સજા તો આપે જ છે. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ બેન, આવો બેસો. કેમ આવું થયું? એમાં એવું છે, આ તમારા દીકરાએ મારા દીકરાનું ખૂન કરી નાખ્યું છે, તો હવે અમે મા દીકરી નોંધારા થઈ ગયા છે. અને હવે મારા દીકરીના લગ્ન આવ્યા અને મારી પાસે કાંઈ છે નહીં, તો હું મારી દીકરીના લગ્ન કેમ કરું? એટલે તમારી પાસે આવીશું. બેન જો, આ તો એક ઘટના હતી અને આમાં કોઈ એવું ધાર્યું ન હોય કે તમારો દીકરો કેશવ આ દુનિયા છોડીને જતો રહે. હા, કંઈક જપાજપી મારા દીકરા હારે થઈ છે અને મારો દીકરો મહેન્દ્ર છે ને થોડોક ઉગ્ર સ્વભાવનો છે, એ હું વાત માનું છું. પણ હવે એ વખતે હું હાજર નહોતો, નકર તો મેં એને ટપાયરો હોત કે ભાઈ એને મારમાં તું વગર કામનો મરી જાય. અને તમારો છોકરો એનો માર ઝીલી નો આવ્યો અને આ દુનિયા છોડીને વયો ગયો. હા, પણ તમારો દીકરો એ કેવો માથા ભારે હતો. મારો દીકરો વયો ગયો એટલે હવે અમારે તો બધું પૂરું થઈ ગયું ને. મારે કોઈ કમાવા વાળું તો નહોતું ને, એટલે આજે મારે તમારા ઉંમરે આવવું પડ્યું. વાત બધી સાચી છે બેન તમારી, પણ હવે તમારી દીકરીના લગ્નનો ખર્ચો મારે અત્યારે વધારવાનો. આમાં ભૂલ બે પક્ષની હોય, તમારા દીકરાની થોડી ઘણી હોય, મારા દીકરાની હશે. વગર વાંકે તો એને માર્યો જ ન હોય ને મારા દીકરાએ. એ મારા દીકરાની કાંઈ ભૂલ નહોતી હો. આ તમારો દીકરો છે ને 17 લખણો હતો. અરે મારો દીકરો છે થોડો મગજનો ગરમ, મને બધી ખબર છે. એને બતાવ્યો થાય એમ નથી, પણ તમારા દીકરાએ શું કામ બતાવવો જોઈએ એને? ઈ તો બિચારો વાડીએ હાલો જાતો હતો અને એને વાહીથી છે ને હુમલો કર્યો. તમને તો અડધી વાતની ખબર ન હોય, તમે તો રા મુખી એટલે તમારું તો બધું ઢકાઈ જાય. અમારા જેવા ગરીબ માણસના બિચારા વયા જાય અમારા દીકરા, એટલે અમારું તો બધું ધનોત્પન્ન થઈ જાય. મારે કાંઈ ઘરવાળાય નથી. એ કંઈક છે ને મારા દીકરાએ, તમારો દીકરો કંઈક બોલ્યો હશે એના વિશે, અને એવું સાંભળ્યું હોય ને તો જ એનો મગજનો પારો જાય. નકર મારો દીકરો છે ને એમ વાતમાં ઝઘડા નથી કરતો પાછો. તમારા દીકરા ઉપર તમને વિશ્વાસ છે, એમ મારા દીકરા ઉપર મને ન હોય. મને ગળા સુધી વિશ્વાસ છે, મારો દીકરો કાંઈ ન બોલ્યો હોય. એ તો ખેતર જાતો હતો મારે, એટલે આ તમારા આંગણે આ જાવું પડ્યું ને. જો બેન, જન્મ મરણ છે ને કોઈના હાથની વાત નથી. એ ક્યારે કોનું મૃત્યુ આવવાનું છે એ કઈ કોઈ ભાખી શકે છે? એ તો જો ભગવાનનું એમની કુદરતી મૃત્યુ આવે ને એને આપણે સ્વીકારી લઈએ. આ તો તમારા દીકરાએ હાથે કરીને મારા દીકરાને માર્યો, એટલે મારે તો હવે તમારી પાસે આવવું જ પડે. ગમે એમ થાય, મારી દીકરીના જો તમારે લગ્ન કરી દેવા પડશે. નકર એક વાત કાન ખોલીને સાંભળી લેજો, હું ને મારી દીકરી તમારા આંગણે છે ને જીવ આપી દેવું. તમારે સમાજમાં જોયા જેવું નહીં રહે. બેન, આ તો તમે છે ને મને ધર્મ સંકટમાં નાખો છો. માનો કે તમારી દીકરીને લગ્ન હાટું તમારી પાસે પૈસા નથી, કાવડિયા નથી, તો થોડી ઘણી હું મદદ કરી શકું, પણ આખા લગ્ન થોડા હું તમારા કરાવી દઉં બધાને? હા, તે આખા કરાવી દેવા પડે. આમ તો તમે મુખી છો તે બધી બહુ દાન કરો છો, ઓલા અવેડાન કુવાન બંધાવો છો. તે એક કુવો નવેડો નહીં બંધાવાનો, મારી દીકરીને લગ્ન કરી દેવાના. એમાં કઈ તમારે એક લગ્ન કરવા એ બહુ મોટી વાત ન કહેવાય મુખી બાપા. એ સારું, કંઈક વિચારીશું. ક્યાંક વિચારશું એમ નહીં. હવે જો મારી દીકરીના હટ મારે છે ને પીરાત કરાવવા છે ને હારે વળાવી છે. મારે ઉપરથી છે ને વેવાઈના ફોન આવે ને દબાણ કરે છે કે હવે તમારે કેદી લગ્ન કરી દેવા છે. મારી પાસે ક્યાંક હોય તો હું લગ્ન કરી દઉં ને, કઈ ખાલી તો મોકલાતી નથી. હશે, હવે હું સમજી શકું છું વ્યવહાર બધો. દીકરી ઘરે હોય ને એટલે કઈ માને ચિંતા ન હોય, એમાં તમે એકલા પાછા. કાંઈ વાંધો નહીં, હરી કરશે, સારું કરશે બધું. તમે જાઓ ટાણે. મુખી બાપા,
આ મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લેજો. જો તમે આ લગ્ન નહીં કરાવી દો ને તો હું ને મારી દીકરી અહીંયા જીવ આપી દેજો. હારું, જય શ્રી કૃષ્ણ. હું કરશું અહીંયા તું? દેખાતું નથી ફૂલ વીણું ઈ પૂંજા બાકી લાગે હજી. તો બાકી જ હોય ને. અરે હું વાડીએથી વિયો આવ્યો તોય તારે પૂંજા બાકી છે હજી. કરશો હું ઘરમાં કઈક એ ખબર નથી ભગવાનને પડતી. છે ને નિરાયતે છે ને પૂજા પાઠ કરવાના હોય, એમાં ઉતાવળ ન કરવાની હોય ખોટી. પણ આમ તો જો કેટલા વાગ્યા ભરકડાના હું ગયો તો વાડીએ તોય તું હજી તૈયાર નથી થઈને પૂજા નથી કરી. એ ઈ વાત મૂકો, તમને કઈ બાપુજીએ વાત કરી કે નહીં? બાપુજી મને ક્યાંથી મળ્યા હોય? એ હુતા હોય ને હું વાડીએ વયો ગયો તો સવારે. આ ઓલા અંજુબા નથી? ઓલા રાધાના બા. હા, એ આવ્યા તા આપણી ઘરે. પણ ઈ આપણી ઘરે શું કામ આવે? એને અહીંયા શું કામ હોય? એ છે ને હું કંઈક કામ કરતી હતી રસોડામાં, તો બધી વાત સાંભળતી હતી. એ ધમકી મારીને ગયા છે. બા એમ કહેતા હતા બાપુજીને કે મારી છોકરીના લગ્ન કે તમારે જ કરાવી આપવા પડશે. એ કે ધમકી મારીને ગયા છે અને એની છોકરીના લગ્ન કરાવી દેવા પડે. પણ આપણે શું કામ એની રાધાના લગ્ન કરાવી દઈએ? તમને ખબર નથી તમે હું કાળા કામા કર્યા છે? કાંઈ કાળું કામ નથી કર્યું, બરાબર? એ થવાનું હતું ને થઈ ગયું. એ કાંઈ એમને મોનિયાર નથી બાજ્યો. ગમે ત્યાં છે ને તમે આટલી નાની વાતમાં છે ને ગમે ત્યાં તમે બાંધી પડો છો. તો બાજવા જેવી વાત હોય તો બાજવું પડે. ત્યાં કઈ એક હાથે તાળી વાગતી જ નથી. એ કઈ મને મૂક્યો નહોતો. હું માર ખાઈને આવ્યો જ છો ને, પણ એ થોડુંક વધારે વાગી ગયો તો મરી ગયો. એમાં મારો કઈ વાંક છે? ધ્યાન રખાય. માણસ છે ને આખી દુનિયા બાંધતી હોય પણ આમ છે ને ખૂન ખરાબા ન કરી નાખે. આ અંજુબાને એકને એક દીકરો હતો અને ઈ એનો આધાર હતો. હવે રહ્યા માં દીકરી, તો હવે બધું વિચાર તો કરવો પડે ને. વિચાર કર્યો જ હોય. મારે એને કઈ મારી નાખવાની ગણતરી નહોતી, પણ થોડુંક વધારે વાગી ગયો. એમાં શું કરવું બોલ? કેટલી વાર તમને સમજાવ્યા છે કે આ તમારો મગજ છે ને ટાઢો રાખો, આમ હાલતા ને ચાલતા છે ને ગરમ ન કરી નખાય. આ કોકની જિંદગી બગડી જાય. એ વિચાર કર્યો છે રે? મને ખબર છે ભાઈ ખોટું થઈ ગયું છે મારા હાથે, પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. પણ એનો મતલબ એમ થોડો છે કે એ રાધાના લગ્ન આપણે કરાવી દઈએ. આ બધું કઈ ન પોય. આપણી પાસે કઈ ભંડાર નથી ભર્યા હો રૂપિયાના. હા, તો એમાં અંજુબાએ હું ખોટી વાત કરી? એની પાસે બિસાડો પાસે કાંઈ છે નહીં. એની પાસે એક દીકરો હતો, એ તો તમે એને મારી નાખ્યો. ભાઈ મરવાનો તો એ મરી ગયો. એનો મતલબ એમ નથી કે આપણી ઉપર પડ્યા ને પાથરા રે, બરોબર? આ કઈ ભંડાર નથી ભર્યા આપણી પાસે. અરે તમે હું કામે ઊંધો મગજ હલાવો છો? હા, અંજુબાની વાત હાસી છે. બિસાડોને થોડોક ટેકો આપીએ તો એમાં શું કહાઈ જાય? આ એ ભગવાને આપણને ઘણું આપ્યું છે, નથી આપ્યું? ઘણું આપ્યું છે એટલે તારો કહેવાનો મતલબ શું છે? ઘણું આપ્યું છે એટલે શું મતલબ છે તારો કહેવાનો? મારો મતલબ ઈ છે કે એને છે ને આપણે મદદ કરવી જોઈએ. મદદ શું કામ કરાય? એમ જો ગામમાં મદદ કરતા ફરીએ ને તો આપણે કંગાળ થઈ જાય. તમે છે ને કોઈ દી છે ને સુધરવાના જ નથી. મારી એકય વાત છે ને તમને હાસી નથી લાગતી. પણ હાસી ક્યાંથી લાગે? હાસી કર ને તો હાસી વાત લાગે. બાકી આમ ગામમાં મદદ કરતા ફરશું ને તો આપણે એકવાર છે ને ભીખ માંગવાનો વારો આવશે. એક તો મને ઈ વાત નથી સમજાતી. એક તો એના દીકરાને તમે મારી નાખ્યો અને સામે જાતે એને મદદ કરવાની હોય એમાંય તમે ના પાડો છો. એ પાપ ધોવા હે પાપ, એને મદદ કરશો ને તો. અરે પાપ છે ને જ્યારે ધોવાતા હશે ને તે ધોવા હે. મેં કઈ જાણી જોઈને નથી મારી નાખ્યો. ઈ તો ઈ મરી ગયો. નકર મને વાગી ગયો હોત તો હું વયો જાત ઉપર. તો હું કરત? એની પાસે જાત આપણે. હા, એકની એક વાત જાણી જોઈને નથી માર્યો. આ બધા જાણી જોઈને જ કામા કરો છો તમે. કાંઈ જાણી જોઈને નથી કરતો, બરોબર? એ બાંધવા આવ્યો તો મારી હારે, કઈ હું નહોતો ગયો. આ મારી વાડીમાં હાલવા નહીં આવતો ને આમ નહીં કરતો ને તો હું કઈ હું સાખી લઉં એને પછી? હા, આખા ગામમાં તમે એક જ ડાયા છો. આ તો બધા ગાંડા હશે કા? હું મારી જગ્યાએ સાચો જ હોઉં. મને ખબર હોય મારે શું કરવું છે. હા, તમને છે ને આ રૂપિયાનો ઘમંડ છે, બીજું કઈ નથી. ભાઈ અહીંયા ક્યાં એટલા બધા જાહો જલાલી ફાટી જાય આપણા ઘરે. કાંઈ રૂપિયા નહીં, પણ આપણા પૂરતી છે. એ કઈ ગામમાં વેચતા ફરવાના નથી આપણે. ઓકે? એ હું છે ને બીજું કઈ નથી જાણતી. આ અંજુબાઈએ જે કીધું છે ને એની વાત હાસી છે અને એને મદદ કરવાની થાય છે, બીજું કઈ નહીં. આ બાપુજી આરે જે કઈ ચર્ચા બરચા કરવાની હોય ને તમે બાપ દીકરો કરી લેજો. હા, એ બાપુજીને તો હું મળી જ લે, પણ હો વાતની એક વાત, આ રાધાના લગ્ન હાટું કઈ હું બાપુને 1 રૂપિયો ખર્ચવા દેવાનો નથી. ગમે એમ થઈ જાય. એ આટલું બધું છે ને આ કઈ માથે બાંધીને ઉપર નથી જવાનું. અરે માથે બાંધીને ઉપર ન જાય ને તો કાંઈ નહીં, પણ જ્યાં સુધી જીવતા સહી ને ત્યાં સુધી તો જોહે કે નહીં? હા, કોઈ વાતમાં નહીં સમજે. આને છે ને મગજ જ નથી આપ્યું. એ મારે છે કે નથી મગજ? તારે ભોગવવાનો છે આખી જિંદગી. તારે પલાડે પડ્યો છું ને તે. હા, ભોગવું જ શું? આ રોજ ઉઠીને ભોગવું છે. અને હું બાપુને મળતો આવું, જોઉં છું એ કેમ લગ્ન કરાવે છે.
નહીં સુધરે, આ નહીં સુધરે. આ પાપના પોટલા બાંધીને ઉપર જવાના છે. થઈ ગયો ગામમાં વહીવટ બધો? હા બેટા, ગામનો મુખ્ય રહ્યો ને એટલે ગામના વ્યવહાર તો મારે કરવા જ પડે, પણ તારા ચિતરેલા કામના વ્યવહાર પણ મારે માથે આવીને થોપી જાય છે લોકો. મને એવું લાગે છે તમારી અંદર છે ને દાનેશ્વરી કરણની આત્મા આવી ગઈ હોય ને એવું લાગે છે. દાનેશ્વરી કારણે નહીં બેટા, અમુક કામો છે ને મજબૂરીના માર્યા કરવા પડે. આ આપણું સંતાન જ જ્યારે આપણા કૈયામાં ન હોય, એ મગજ પર એનો કંટ્રોલ ન હોય, એટલે કહેવાય ને કે આમ કાબુ ન હોય અને ખોટા પરિણામ લાવતા હોય તો પછી બાપને તો ભોગવવું જ પડે ને ભાઈ. જો બાપુ, મને છે ને તમારી જેમ ગોળ ગોળ વાત કરતા નથી આવડતી અને હું નથી ગામનો મોભી. સીધી સીધી વાત કહેવા આવ્યો છું. આવું હું સાંભળું છું. આ જલપાએ મને કીધું છે કે આ તમે ઓલા અંજુબા છે એની છોડીના લગ્ન કરાવવા માંગો છો, તો આ બધું શું આદરી છે તમે? જો ભાઈ, હજી મેં નિર્ણય લીધો નથી. હા, એ અંજુબેન આવ્યા હતા મારા આંગણે એક દુખિયારી બનીને, અને ખરેખર મને એક વાત કહેતો, તે એના દીકરા કેશવને વાંક વગર મારી નાખ્યો છે કે એ મરી ગયો એની રીતે. આ તે કોઈ હત્યા તો નથી કરી ને? જો બાપુ, તમે સારી રીતે જાણો છો હું તમારો દીકરો છું, મારો મગજ ગરમ છે, પણ કારણ વગર છે ને હું કોઈને મારી નથી નાખતો ને આવી મને આદતય નથી. આ તો છે ને હેઠા બાબતે થોડીક ઝપાઝપી થઈ હતી એટલે ઊંધો ઘા થોડોક વાગી ગયો, એમાં એનું મૃત્યુ થઈ ગયું. અને કદાચ એનો ઘા મને વાગી ગયો હોત તો તમે શું કરત બોલો? સાખી લેત? કારણ કે તમે રહ્યા મુખી. વાત તો તારી સાચી છે. આ તો જો ભાઈ, એના શ્વાસ પૂરા થઈ ગયા હશે અને એ તારા હાથે મરાણો એવું સાબિત થયું. પણ જો ખોટું એ ખોટું બેટા, અને એ બાઈના ઘેરે નથી એનો ધણી, કોઈ કમાવાળું છે નહીં, અને દીકરીના લગ્ન આવી ગયા છે, વિવાહ પક્ષમાંથી દબાણ કરે છે, અને રૂપિયા વગરના ઘર રહ્યું તો એ બાએ તો એ અંજુબેને ઘા નાખ્યો આપણા ઘેરે કે ભાઈ તમારા દીકરાની ભૂલને લીધે મારો દીકરો કેશવ મરી ગયો, એક તો હું વિધવા બાઈ અને મારા દીકરીને લગ્ન કરાવવા છે, તો હવે જવાબદારી આ તમે ઉપાડો. હવે આમાં એવું છે કે લોકોને થોડી ઘણી આશા હોય આપણી પ્રત્યે, ગામના મુખી રહ્યા, અને ગામમાં આપણે દાન ધર્મ કરવી છે, નથી કરતા એવું તો કંઈ છે નહીં. એટલે બેનને કીધું મેં કે આખા લગ્નનો ભાર ન ઉપાડું, પણ થોડો ઘણો તો હું તમને મદદ કરીશ એમ. તમને સેવું કહું બાપુ, આપણે એ રાધાના લગ્નમાં એક ફૂટી કોડીએ દેવાની થતી નહીં. જો તમને કહી દઉં છું ચોખ્ખા શબ્દોમાં, નકામું પછી મારે બે શબ્દ વધારે બોલવા પડે. તમે રહ્યા બાપુ, આજ સુધી હું તમારી સામે કોઈ દી બોલ્યો નથી, પણ આપણે આ છે ને દાન ધર્મના કામ કાંઈ કરવાના નથી. મારા હાથથી એનો છોકરો મરી ગયો, માની લીધું, આ મેં કાંઈ જાણી જોઈને કામ કર્યું નથી, બરોબર? એનો મતલબ એમ નથી કે આપણે એનું ઘર હકારી દઈએ. અને રહી વાત લગ્નની, તો લગ્ન તો છે ને કોઈના અટક્યા નથી ને અટકે નહીં કોઈના વગર. તમે સારી રીતે સમજો છો ને બાપુ? આ જો દીકરા, જે ઘરે દીકરીના લગ્ન હોય એનો બાપ ન હોય, કમાણીનું કોઈ સાધન ન હોય, અને એ ઘરે જ્યારે લગ્ન આવે ને ત્યારે હું વીતે ને એ હજી તારો અનુભવ નથી બેટા. એટલે આ તારી કરેલી ભૂલ મારે પ્રાયશ્ચિત કરવી પડશે, અને હું મારા ઠાકરને નારાજ નહીં કરું. તમારો ઠાકર નારાજ થાવ હોય થાય ને ખુશ રહેવો હોય તો રહે, અને મારી ભૂલ છે ને એ હું ભોગવી લઈ. બાકી આપણી જમીન જાયદાદ અને મિલકતમાંથી એક ફૂટી કોડી ઓછી ન થવી જોઈએ આ રાધાના લગ્ન બાબતે, બરાબર બાપુ? મારે વધારે બીજું કાંઈ તમને કહેવાનું થતું નથી. તું તારું કામ કર, મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી, સમજી ગયો? અને હજી આજે કે વસાયું છે ને એ મારા કાંડાની કમાણીનું છે, એટલે એ બાબતે તો તું છે ને અહંકારો કરતો નહીં, સમજી ગયો? તો તારું કામ કર, જા. સારી રીતે જાણું છું. કાંઈ નહીં બાપુ, તો હું તમારો જ દીકરો છું, જોઉં છું તમે રાધાના લગ્ન કેમ કરાવો છો. જોઈ લેજે તો બાપ દીકરાની લડાઈમાં કોની જીત થાય છે. ક્યાં ગયા હતા બા? હું ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. અરે બટા, હા મુખીન ઘરે ગઈ હતી. કા મુખી બાપાના ઘરે? એ પણ અચાનક? અરે મુખી બાપાના ઘરે ગઈ હતી આ તારા લગ્ન હાટુથી.
એને કહેવા ગઈ હતી કે જો આ તમારા દીકરાએ મારા દીકરાનું ખૂન કરી નાખ્યું છે, હવે અમારી પાસે જો કાંઈ છે નહીં, મારા દીકરીના લગ્ન તમારે જ કરાવવાના છે, એટલે હું એની પાસે કહેવા ગઈ હતી. અરે બા, એ હું કામ લગ્ન કરાવે? અને તમને એવું લાગે છે કે એ લગ્ન કરાય છે ને હું એના રૂપિયાથી લગ્ન કરી? એના ઘરનું તો મને પાણી ન હદે. હાસું કહું ને તો ના રે ના, એ તો આફવડા દેહે. એને કીધું છે તમ તારે મારાથી થાય ને એટલી હું મદદ કરે. અરે બા, એના છોકરાએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું છે, એને સ્વર્ગવાસ કરી દીધો છે, અને તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરીના લગ્ન એના રૂપિયાથી થાય? હા, આ તારા ભાઈનું ખૂન એના છોકરાએ કર્યું છે ને એટલા હાટુથી જ ગઈ હતી કે ખબર પડે કે કાલ સવારે બીજાનું ખૂન કરવા જાય ને તો હોવાર વિચાર કરે. એને તો હું બા, એ તો રૂપિયાવાળા માણસ છે, રૂપિયા દઈ દે અને છૂટી જાય. ભલે ને રૂપિયા દઈ દે તો લગ્ન તો તારે હું ધામધૂમથી કરી શકાય કે નહીં? અત્યારે જો આપણી પાસે કાંઈ છે એટલે મારે જવું પડ્યું ને કેવું પડ્યું. બા, લગ્ન માટે તમ તારો વર નહીં 2 વરસ ખમી જાય, પણ આપણે એના રૂપિયા નથી લેવા. આપણને હરામનું ન ખપે બા. એ હરામનું ન કહેવાય બટા, આમાં છે ને તને બહુ ન ખબર પડે. આ બધી છે ને તું મગજમારી કરમાં, તું છે ને તારા લગ્નની તૈયારી કર. આપણે છે ને હવે તારા લગ્ન કરી જ નાખવા છે, એટલે તો હું ગઈ હતી મુખી બાપા પાસે. ગમે એમ થાય હું એને ધમકી મારીને આવીશ. તને ખબર છે જો એ લગ્ન નહીં કરી દે ને તો મેં કીધું છે કે હું ને મારી દીકરી તમારા આંગણે છે ને જીવ દઈ દે, એટલે એને કરવા જ પડશે. વાહ, ગામના લોકો છે ને આપણને મૂર્ખા સમજશે. ગામના લોકો એમ કહે કે એના દીકરાના જીવની હાટે એની માએ રૂપિયા માંગ્યા અને એ રૂપિયાથી એને ગગીને પરણાવી. આ ગામમાં છે ને આપણી જ વાતો કરશે, એને કોઈ કહેવા નહીં જાય. આ છે ને ગામના મોઢે ગવણા ન બંધાય. જો તારા લગ્ન ઈ કરી દે ને તોય વાત કરશે, નહીં કરી દે તોય વાત કરશે. એની કરતા લગ્ન કરી દે ને ભલે ને વાત કરે, જેને જેમ કરવું હોય એમ કરે, પણ તું તો તારા હારે જઈને સુખીથી રહે. નથી જોતું મારે હારે જાવું, નથી જોતું મારે સુખ. બસ જો તમારે એના રૂપિયા લગ્ન કરવા હોય ને તો મારે લગ્ન નથી કરવા. હું આખી જિંદગી એમને કુંવારી લઈ લઈ. એ મહેન્દ્રને હું જ્યાં જોઉં છું ને બા, ત્યાં જ મને ક્રોધ ચડે છે. મને એમ થાય છે કે આનું ગળકી દબાવીને અહીંયા જ મારી નાખું. પણ જો બટા એવો તારે ક્રોધ ન કરાય. બા, તમે એવું ઈચ્છો છો કે એ ખૂનીના રૂપિયા લઈને હું મારું લગ્ન જીવન આગળ વધારું? પણ ઈ ખૂની છે, એનો બાપ થોડો ખૂની છે. આપણે તો એના બાપ પાસેથી માગવાના છે ને એનો બાપ દેવાનો છે. સેવો દીકરો ગયો એની ઘરે. બસ એવો દીકરો ને એવો બાપ. કુવામાં હોય ને એ ઝવેડામાં આવે, બીજું કાંઈ ન હોય. અને હવેડામાં પણ કુવામાંથી જ જાય છે. પણ એના બાપા એ તો હા પાડી છે ને, તું શું કામ એને ખોટી જીત કરશો? બા, તમારે જે સમજવું એ સમજો. જીદ સમજો તો જીદ, અને જે સમજો એ. પણ એના રૂપિયાથી હું લગ્ન નહીં કરું. મને એ ખૂનીના ઘરનું પાણી ન હોય, રૂપિયા તો બહુ દૂરની વાત છે. અને હા, મારા લગ્નમાં ભલે એ ગામના મુખી રહ્યા, મારા લગ્નમાં એને આવવાનું કહેવાનું નથી, નોતરું નથી આપવાનું આપણે. બટા તું કેમ સમજતી નથી? જો એ આપણને ટેકો નહીં કરે ને તો તારા લગ્ન નહીં થાય. અને તને તો ખબર છે ને આ જમાઈ કેટલી ઉતાવળ કરે છે. એને હું સમજાવી દઈ, અને મને ખબર છે કે એ સમજી પણ જાહે. તમારા રૂપિયા જોતા છે ને બા, તો તમારા સમયે મને કીધું હતું કે એવું હોય તો રૂપિયા તમ તારા હું આપું, કે તમારે લગ્ન કરવા હોય ને તો. ઈ તને ખબર છે ઈ જમાઈ રૂપિયા દે ને તો કાલ સવારે સંભળાવે કે મેં રૂપિયા દીધા ને તારી માએ લગ્ન કર્યા. એની કરતા મુખી ભલે ને દે, આપણે હકના લેવા છે. ક્યાં હકના લેવા છે? હા, એટલે પછી ઓલો સમય એક જ સંભળાવશે, ઓલું આખું ગામ સંભળાવશે કે દીકરાના હાટા ને એની માએ રૂપિયા લઈ લીધા, આટલા દીકરાનો જીવને રૂપિયાની તોલે ગણી લીધો. એવું કાંઈ છે નહીં. તું તમ તારી ઉપાધિ કરે માને. હાલ હવે આપણે ઘરે જઈ અને ખાધા ભેગા થાય. આઈને ઊભું નથી રહેવું. હાલ. હા, આવું છું, પણ મારે એ રૂપિયા નથી લેવાના. હા, સમજશે નહીં. શું કરવું ને એ જ કંઈ સમજાતું નથી. આ મારા બા છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. પણ એને એવું કરવાની શું જરૂર હતી? એને ઘરે જઈને આ બધી વાત કરવાની શું જરૂર હતી? બસ મારું બાનું કહેવાનું એવું જ છે કે મુખીના દીકરાએ તારા ભાઈને માર્યો ને તો તારા લગ્નનો હંધઈ ખર્ચો મુખી બાપા કરશે. એ કે તને શું લાગે છે કે આ મુખી છે એ એના છોકરાએ તારા ભાઈને મારી નાખ્યો છે તે લગ્નનો ખર્ચો આપી દે? એમ કોઈ ન આપે, ખાલી વાતું છે બધી. મારા બા તો કહેતા હતા કે મુખી બાપાએ હા પાડી છે અને હંધી જવાબદારી લીધી છે કે તારા લગ્નનો ખર્ચો હંધોઈ અમે કરશું. પણ જુઓ, હું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે મુખી બાપાના રૂપિયા હું લગ્ન નથી કરવાની. પણ હું ક્યાં કહું છું તો એને પૈસા લગ્ન કરે? મેં તો તને કીધું જ છે ને, પણ તારા બા નથી માનતા. મેં કીધું ભાઈ બધો ખર્ચો હું આપું, બધા પૈસા હું આપું. મેં બા બાપુને વાત કરી છે, એને કીધું તમે તારે વાંધો નહીં. પણ તમે લોકો નથી માનતા તો હું મારે શું કરું? તું કે. હું ક્યાં કાંઈ કહું છું? મારા બા એવું કહે છે કે તારા હારાવાળા પાસેથી રૂપિયા લેવું ને તો તારે કાલ સવારે મેળું સાંભળવાનું રહી જાય કે તમારી પાસે રૂપિયા નહોતા ને ફોર નથી અને અમે લગ્ન કરાવી દીધા. તને તો ખબર છે ને કે બાન બાપા કોઈ દેવું બોલે એવા ને થે જીવના કેટલા મોટા છે. મારા ઘરેથી કોઈ દી કોઈ નહીં બોલે. લાગે તમને આ હંધાઈને ખબર પડે ને તો સમાજમાં હંધાઈ મારા બાને સંભળાવે. ખબર છે તમને? પણ આપણે ક્યાં કોઈને વાત કરવી છે? આપણે તો બે પરિવાર વચ્ચે વાત રાખવી છે ને.
આપણે કોઈને શું કામ કહેવું જોઈએ? હા, આપણા ઘરનો પ્રશ્ન છે તો આપણે જ ઉકેલવાનો છે, આપણે કોઈને વાત જ નથી કરવાની. મેં બાન બાપુને કીધું છે ને એને કીધું તમ તારે છે ને આપણે કોઈને છે ને આમ સાના ખૂણે આપ્યું વહીવટ કરી નાખ્યું, કોઈને કહેવું નહીં તો પછી શું વાંધો છે? તોય તારા બા નથી માનતા તો એને શું કરવું? અને જો આ મુખી છે ને એ કાંઈ કોઈ પૈસા આપે નહીં, અને કદાચ આપે ને તો ગામમાં ઢંઢેરો પીઠ છે, અને ખોટું વાંચે કરીને આ ગામમાં બદનામ થવું, આ તારા બાએ છે ને ખોટું જ પગલું ભર્યું છે. હા શું કહું તો મુખી આપે ને તો મારે એના રૂપિયા લગ્ન નથી કરવા. હા શું કહું ને તો, અને મારા બાએ તો કેવું કર્યું તમને ખબર છે? હા, મુખી બાપાને ઘેર જઈને ધમકી આપી આવ્યા. હું ધમકી આપી આવ્યો વળી પાછી? કાંઈ નહીં, મારા બાઈએ એવું કીધું છે કે આ તમે લગ્નનો ખર્ચો નહીં આપો ને તો હું ને મારી દીકરી અહીંયા આવીને જીવ આપી દે હું અમારો. એ કે હું વાત કરે છો? હા, અરે એવું થોડું કરવાનું હોય કે જીવ આપી દેવાની વાતો કરે છે? એવા પગલા કાંઈ ભરવાનું ન થાય, વાતો કરે છે. તાર બા નહીં તો આવું થાય. હું જાતિ ઉંમરે એને હું કેવું મારે મગજ એનો બેર મારી ગયો છે. બસ લ્યો. હું બસ લ્યો વાળી એવી વાતો કરાતી છે, મરવાની બરવાની વાત કરે તે ખબર પડે નહીં કાંઈ નહીં. જો મારી વાત સાંભળ, આપણે છે ને કાંઈ વારે લપ નથી કરવી. હું છે ને બાન બાપુની વાત કરું છું, તાર બાને આવીને મળી જાય અને આપણા લગ્નની વાત પાકી કરી નાખી, ખર્ચો બધો કરી નાખશું અમે. એવું તમે 4 મહિનાથી કહો છો, પણ તારા બા નથી માનતા એનું શું કરવું? પણ તમે કોઈક દીક તમારા બાને ને બાપુને મોકલો ને તો થાય. આ બાન બાપુ 2 વખત આવી ગયા, કોઈ દી એને વાત કરી આવી રીતે કોઈ દી નથી કરી. પણ તે જ્યારે ખાલી એટલું જ પૂછે છે કે લગ્નનું શું છે, કેદી કરવાના છે. એટલે મારા બા એમ કહે છે થોડો વખત ખમી જાવ તો ખમી જાય છે. ભાઈ કોઈ દી આવીને કીધું નથી તમારા બા બાપુએ. પણ ક્યાંથી કે તે મને ના પાડી? મેં બાન બાપુ ના પાડી છે બિચારા, એટલે નથી બોલતા એ કાંઈ. પણ હવે હું કહી દે કે તમે જઈને વાત કરી લેજો. હા, બાઈ ની સમજતા હોય હાવ. મન તો એ થાય છે આ બા છે ને મુખી બાપાને ઘેર રૂપિયા માંગ્યો તો એનો મતલબ શું થયો કે મારા ભાઈના હાટાના રૂપિયા માંગ્યા, ગામના કાલ હવારે કોઈ વાતો નહીં કરે. અને હું નથી ઈચ્છતી કે પાપિયા લોકોના ઘરના રૂપિયાથી હું મારું લગ્ન જીવન આગળ વધારું એમ. હા એમ જ છે. આવા એવા કોઈ એવા માણસોના પૈસા લેવાય જ નહીં. હા, આ એનો છોકરો છે ને એ થોડોક વહીરો જ છે. આ જો ને નહીં એવી બાબતમાં, ખાલી નાની એવી બાબતમાં, શેઢામાં હાલવાની બાબતમાં ઝઘડો કરીને બેઠો ને તારા ભાઈને ઘા કરી લીધો. શું કરી લેવું? આપણું તો માણા ગયું ને. હે તો એટલે હવે છે ને આપણે કાંઈ કરવાનું નથી થતું. હવે આપણે આપણી રીતે દોડવાનું છે, એના ભરોસે કાંઈ બેહવાનું નથી થતું. મુખીને એટલી બધી દયા આવતી હોય તો કેદુના લગ્ન ન કરાવી દીધા હોય. હા, તમને ક્યાં મુખીને લગ્નની પડી છે? હવે મુખીને દયા લગ્ન ના કરાવી દીધા હોત. લ્યો તમે મારા બા જેવા થતા જાવ છો. અરે એવું નથી બાપા, મગજ કામ નથી કરતો ને એટલે બધું બોલાઈ જાય છે. લ્યો મગજ તમારી પાસે હોય તો કામ થાય ને, બાકી શું કામ કરે? મારે તો મગજ ઘણો બધો છે પણ તારા બા પાસે નથી એવું લાગે મને. કોઈ વાતમાં કોઈની વાત. બસ લ્યો હો, બસ. મારા બાને કઈ કહેવાની તમારે જરૂર નથી. તારા બા એક કામ કરો, મારા બા પાસે મગજ નથી ને તેની દીકરી મગજ વગરની જ કહેવાય ને, તો અહીંથી હક પર ફોકસ કરી નાખો. નથી કરવા લગન તો કેવી વાતો કરે, ગાંડા જેવી વાતો કરે છો. લઈ ફેંકો કરી નાખો. ફોક વાળી સાની મની બે કહો એટલું કરતી નથી ને પોતાનું ધૂણાવે છે પાછી. એક તો અહીંયા મારું મગજ સરખું હાલતું નથી ને પછી અહીંયા ફોક કરવાની વાત કરે છે. શું જોઈએ લગન પહેલા જ આટલી ધમકાવે છે મને, આટલી જ રડું નાખે. લગન પછી તમારી પર કોઈ કરશો? હે ભગવાન. અરે હું મારા બાને ના પાડી દઉં કે આ છો તો ખરી હાવ નાની અમથી વાતમાં મારી પર કેવી રાડું નાખવા માંડ્યા. આવું જોરથી મારા બાઈ મારી પર કોઈ દિવસ નથી અરે બોલી. બાપા તને તો લગન પછી તમારી પર હાથે ઉપાડી ગયો ને તમારી ઉપર. જો હું બધા જેવો નથી હે કે હાથ ઉપાડ લો. હાથ ઉપાડવાનો મને જરાય શોખ નહીં. આમ રાડું તો નાખો છો, હજી લગન નથી તો રાડું નાખો છો. મારા હક પણ થયું હોય ને તો લગન પેલા કેવી સારી રીતે હાસવે. અને આ તો જો મારી વાત સાંભળ, આ ભૂલ થઈ ગઈ બસ. આમ જો તું આમ છે ને રિહાઈ ન જા પાછી. બોલાવતા નહીં મને. હા વાંધો બાયું માણાનો વાંધો જા તરત રિહાઈ બહુ. હું છોકરી છું, હજી બાઈ નથી, હજી લગન નથી. આ લગન થાય ને પછી તમને બાયું કહેશો. એ તું છે ને મારી બાઈ જ છો. હવે લગન થઈ જાય નથી થઈ તમારી બાઈ હજી. હવે તો થઈ જાય ને. આવું હવે તમારી બાઈ મારે જાવ. લ્યો કરો વાત. કાંઈ કહેવાય નહીં માણસોને. જરા કેવી તો ખોટું લગાડી દે. આ લાગ્યું ખોટું મને. તમારા આમ તેવડ હોય ને તમને મનાવા આવજો, હું જાઉં છું નદીએ. એ ઊભી રે ક્યાં? એટલે એ આ તો ખોટું થયું. ભાઈ ઊભી રે. ક્યાંય જાવું છે આમ તૈયાર બૈયાર થઈને બેઠા છે? આ ઓલા મંગુ કાકા છે ને એના છોકરાને આજ બળધાણા ખાય છે, ત્યાં નહીં જવું પડે? એવું જરૂરી છે જાવું? ત્યાં અહીંયા ઘરે આવીને કહી ગયા જવું તો પડે જ ને. ઓલા તમને ખબર છે આ બાપુજી અંજુબાની ઘરે ગયા હતા? એ હું કામ અંજુબાન ઘરે ગયા હતા? રાધાના લગ્ન કરાવી આપવા માટે. હદ કરી છે હો બાપુએ. હવે લગ્ન પણ એના હું કામ કરાવી દેવા જોઈએ? પણ તમને શું વાંધો છે બાપુજી કરાવી દે એમાં? અરે પણ કઈ કેટલો ખર્ચો થાય લગ્નનો તને ખબર છે? આજકાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે. આ થોડા ઘણા દે તો કાંઈ વાંધો નથી પણ આ લગ્ન પૂરો ખર્ચો આપે ને તો આ નહીં પોહાયા. એમ નહીં,
આ જેટલી આપણી પાસે મિલકત છે એ બધી તમારી જ કમાણીની છે. આ બાપુજીની કમાણા હોય કઈ? આ બધી જ કમાણી છે ને બાપુની છે. મેં હોયના નાકા ભરે તે જમીન મેં મારા કમાણીની લીધી નહીં, પણ એનો મતલબ એવો નથી કે આ છે ને જમીન જાયદાદ બધું લૂંટાવી દેવાનું આ રૈયત હાટું. તો હું કામે ખાલી ખોટે ખોટી બળતરાયું કરો છો? જેમ બાપુજી કરતા હોય એમ કરવા દ્યો ને. એક તો માન મહિના છે ને એમાં વચ્ચે ટાંગો તમે નાખો છો. નાખું જ ને ટાંગો. આ રાધાના લગ્ન આપણા ખર્ચે તો નહીં જ થવા દો, ગમે એ થાય. રૂપિયાને તો હું કરવાય છે ને કઈ સમજાતું નથી. એ માણા દાન પૂન કરે, દાન પૂન એમાં છે ને વધારે લક્ષ્મી આવે ઘરમાં. દાન પૂન કરીએ ને તો છે ને એટલી હસવાઈને તો બહુ થઈ ગયું. આનથી વધારે જોતી નથી, પણ આમાંથી છે ને ઘટે ને એ મને નહીં પોહાય. બસ એ પૈડા ઉંદેડા ખાઈ જાહે. ઉંદેડા એમ તિજોરી ઉંદેડા ન પડે હો. આ ઈ પટારો છે ને ગરડામાંનો છે. પટારામાં છે ને એક કીડીને જાવું હોય ને તો વિચાર કરે એમાં ભર્યા છે એ રૂપિયા. અમુક નો સાથ અપાય બાપુજીને કે ના ના રાધાબેન ને છે ને આપણે કહે ને એનાથી ની કે ડબલ આપણે એને કરી આપશું. કોઈ વસ્તુ છે ને કમી ન રહેવી જોઈએ રાધાબેન ના લગ્નમાં. માણા એમ કે કા હું કામ કઈ આપણી હાટો જન્મ લીધો જ રાધાએ આ દુનિયામાં? વાત કરે તે એને કરિયાવર દેવાનો, લગ્ન કરાવવાના, જાન લઈને આવે હાહરિયાને હાસવાનો, આ બધું કાંઈ કરવાનું થતું નથી. એને પોહાય ને એની માને તો લગ્ન કરે, નકર ભલે પડી જાય આખી જિંદગી ઘરે. માણસાઈ જેવું નામ નથી તમારામાં તો. કુંજાને કયા નક્ષત્રે આ પાયકા છો ને ઈ જ ખબર નથી હવે ઈ પડતી. તો મારી માને ખબર હોય. ઈ વહી ગઈ ધામમાં, બરોબર? હું જાય ને ઉપર કઈ પૂછી એને બધુંય. હજી છે ને જવાન જોઈક છો, તને કાંઈ નહીં થાય, કાંઈ મોત નથી આવે એમ તને. એ તમે આવા નાવા મગજના રહેો ને તો હુંય વેલા હાર ઉપર વઈ જઈશ. આ જો ને તું ધ્યાનથી મારી વાત સાંભળ. આ જો આવા હારા હારા લુગડા પહેરીને ફરશો ને ગામમાં, આ પટારામાંથી છે ને ઓછું થાય ને તો પછી આ થીંગડા મારેલા સણિયા પહેરવા જોઈએ. એ સારું લાગશે તને? એ તમારો મગજ સુધારો ને તો થીગડા મારેલા હારા લાગે. કાંઈ લાગે નહીં, એ તો બોલવામાં સારું લાગે. જેને નથી ને પહેરવા ખાવા ખીચડી એને જઈને પૂછ્યા કે હું છે એમ. હું ઈ જ કહું છું કે જેને ખાવા ખીચડી નથી ને એનું જ જોવાય. આ જોવો ને અંજુબાની પરિસ્થિતિ કેવી નબળી છે, ઈ વિચાર નથી કરતા. ઈ છે ને હવ ને કરેલા હવ ભોગવે. સમજી ગઈ તું? કઈ એના ઘર આપણે હકારવા જવાય નહીં. એના ગોળામાં પાણી ન હોય ને તો એને ભરીને એને જ નાખવું પડે. કે આપણે નાખવા જઈએ હારા ન લાગે. આપણે એવા દી હોય તો શું કરો? નથી ને, જ્યારે આપણે એવા દી આવશે ને ત્યારે આમ બાપ દીકરો જોઈ લેવું. એ નસીબ ને ફરતા છે ને વાર નથી લાગતી હોય, એટલું યાદ રાખજો. એ કોના ફરે? જેને કાળા કરમ કર્યા હોય ને એના. અને એનો દીકરો કદાચ મરી ગયો મારા હાથે, મેં જાણી જોઈને માર્યો નથી, બરાબર? તને કહી દઉં છું ચોખા શબ્દ. એ અંજુબાની ને રાધાબેન ની કેટલી આતેડી બરતી છે એ તમને ખબર છે? ઈ કેટલી બદદુઆ દેતા છે. આ બદદુઆ બધી ભેરી થાય ને તો આ જેટલું છે ને બધી ધનોત પનોત નીકળી જાય. એ કોઈ સતવાદીના દીકરા નથી, બરાબર? તેનો હરાપ લાગી જાય. ના ના, હરાબ છે ને સામે આલીને કેવા નો આવે. જ્યારે ફટકો પડે ને તે જોવા નો બેહે. જ્યારે ફટકો પડશે ને ત્યારે જોવાઈ જાય. બાકી બાપાને ચોખા શબ્દોમાં મેં એક વખત ના પાડી છે કે રાધાના લગ્ન આપણે કરાવવાના થતા નથી. છતાં ઈ ન્યા ગયા એટલે હવે મારે છે ને બાપુને કઈ કહેવું જ પડશે, નકર હારા વાટ નહીં રહે. હવે જો એના લગ્ન કરાવશે ને તો આ બાપુજી એક સારું કામ કરે છે તો કરવા દ્યો ને. હું કામે વચ્ચે પડો છો તમે? એને ના પાડી ને બાયુને આમાં નહીં બોલવાનો. મારો બાપ દીકરાનો મામલો છે એટલે હું ઈ રાધાના લગ્ન બાપુના પૈસે નહીં કરાવવા દઉં, ગમે એ થાય. જાવ હવે મગજ ફેરવો છો ખોટે ખોટો. એ કયા તો કુંજાણ પોટલું માથે બાંધીને ભરવું લાગે છે. બાપુ આ શું માંડી છે તમે? તમને પૂછું છું. શેની વાત કરશો તું? આ અંજુ ડોહીન ઘેર શું કામ ગયા હતા તમે? આશ્વાસન આપવા માટે. એને વળી છે ને આશ્વાસનની જરૂર છે. આશ્વાસન આપવું પડે એમ હતું કે તમારી દીકરીના લગ્ન હું કરાવી આપીશ. શું વાત કરો છો બાપુ તમે? આ તમને મેં આગળ ના પાડી હતી કે આપણે એ રાધાના લગ્ન કરાવવા નથી, તો પણ તમે હું કામ આ જીદ પકડીને બેઠા છો? રૂપિયા વપરાઈ જાય છે એમ ને? હે? હા એટલે જ. રૂપિયાનો મોહ છે તને? તો વિચારું તું ને તે દી જે દેના ભાઈ હારે તું ભાઈ તો કેશવ હારે, અને મને ખબર છે કે તને તારા ગુસ્સા પર કાબુ કરતા આવડતું નથી.
અને એને હિસાબે જ આ માઠું પરિણામ આવ્યું કે કેશવને જીવ દઈ દેવો પડ્યો. એટલે બેટા અમુક કામો એવા હોય ને કે એમાં અનુભવની જરૂર પડે, એમાં સંસ્કારની જરૂર પડે. અને આડકતરી રીતે હું જે કરવા જઈ રહ્યો છું ને એ તને સમજતા હજી મારી ઉંમરનો થાય ને તેથી ખબર પડશે કે તારા બાપે તારી ભલાઈ માટે શું કર્યું છે. સમજી ગયો? એ જ્યારે સમજાશે ને ત્યારની વાત ત્યારે. અને તમારા અનુભવના લીધે છે ને બાપુ, હું મારો ભાવ બગાડવા નથી માંગતો. અને રહી વાત સંસ્કારની, તો સંસ્કાર તો છે ને તમે આપ્યા હોય ને એવા જ આવે. સંસ્કાર તો દીકરા હારા જ આપ્યા હોય, પણ સંગત છે ને તમારો પોતાનો તામસી સ્વભાવ છે ને એ કઈ બાપ બદલી ન કે. સમજી ગયા? અને આ તામસી સ્વભાવનું પરિણામ જ અત્યારે તારો બાપ ભોગવી રહ્યો છે. એટલે ભૂલ તારી છે અને સજા મને મળી રહી છે. કોઈ સજા નથી મળતી. એક વખત ના પાડી દો રાધાને કે તારા લગ્ન હું નહીં કરાવી આપું, પછી હું જોઉં છું કે મા દીકરી કેવી રીતે આપણા ઘરના આંગળે બળીને મરી જાય છે. આ છે ને બાપુ ખાલી વાતું થાય, બોલવાના અને કરવામાં બહુ ફરક પડે છે. એ તો જેના જીવ પર આવ્યું હોય ને એને ખબર હોય. તું બેટા આ તારા બાપના રૂપિયાથી દામ સાહેબીમાં મોટો થયો છે અને તને ખબર ન પડે. કોઈ દી 2 દિવસ ભૂખ વેઠી હોય ને તે ભૂખ કોને કહેવાય ને એ ખબર પડે. આ તો તે માંગ્યું ને એના કરતાં તને ડબલ આપ્યું છે મેં, અને જે માંગ્યું ને એના કરતાં સારું આપ્યું જ તને. એટલે તકલીફ કોને કહેવાય ને એ હજુ તારે સમજવામાં વાર લાગશે. આ તમે ક્યારથી હૃદયના આટલા કોમળ થઈ ગયા? મને તો એ વાત નથી સમજાતી. આ મારાથી હું નાની એવી ભૂલ થઈ ગઈ, મેં કઈ જાણી જોઈને તો માર્યો નથી કેશવિયાને. નાની એવી ભૂલ? હે? કોકનો જીવ લઈ લેવો એ નાની એવી ભૂલ થાય? આ તો ભલું કરે ભગવાન એનું, એ રાજલીનું હોય ને એની માનું કે એને કોઈ મોભિયાર નથી આપણી સામે દાવો કરવા માટે થઈને. અને કરે ને તો મારું નામ છે ને આ પંથકમાં ગુંજે છે. કોઈ કાગળિયું છે ને આગળ ન ધપાવે, પણ જ્યારે મારું લોહી જ મારું કહેવામાં હોય ને ત્યારે બાપને ન છૂટકે ગામને આશ્વાસન આપવા જવું પડે. અને યા તારા કરતૂતને લીધે. મારા કરતૂત હારા છે બાપુ. આજે મારા ને કેશવિયા વિશે ઝઘડો છો ને એ હાલવાના કેળા બાબતે છો થો. અને પેલો ઘા છે ને એણે મારી ઉપર કર્યો હતો, પણ એનો ઘા છે ને એ સૂકી ગયો અને મારો ઘા એની ખોપડીમાં આવ્યો તો એના રામ રમી ગયા. આમાં મારો કાંઈ વાંક ન કહેવાય બાપુ. અને રહી વાત સજાની, જો સજા મળી હોત ને તો હું ભોગવવા તૈયાર જ હતો. પણ આ તમે કીધું એમ તમારી વગ છે એટલે કોઈ અહીંયા કંઈ કાગળિયા આવ્યા નહીં, ફોજદારી કેસ થયો નહીં, તો એ સારી વાત કહેવાય ને. પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજો બાપુ, આ રાધાના લગ્ન આપણા રૂપિયે હું કોઈ કાળે થવા નથી દેવાનું. નાના મોઢે મોટી વાત. હું નથી સાંભળી શકતો, નથી સહન કરી શકતો. તારે જે કંઈ કહેવું હોય ને એ તારી જાત સાથે વાત કરજે. બાકી મને છે ને કંઈ કહેતો નહીં. હું તારો બાપ છું, સમજી ગયો? કેટલો કચરો ભેગો કર્યો છે હાવ. રાધા, આ કામ થઈ ગયું કે નહીં? બા કરું છું, જોવો ને હજી. હવે છે ને કામ ન થયું હોય ને તો મુખ હાવણો નીચે ને આપણે છે ને મૂકીને ઘરે જવાનું સાલમ. કા પણ અચાનક મૂકીના ઘરે બા? મુખીની ઘરે જો મુખી હા પાડી છે તારા લગ્ન હાટું, અને એનો દીકરો હું કામ ના પાડે છે, એટલે આજે છે ને મુખીની ત્યાં આપણે ફેસલો કરવા જવાનું છે. હે ભગવાન, આ બા તમે સમજશો નહીં, ક્યારેય નહીં સમજશો. પણ હવે મુખીએ હા પાડી છે તો હવે આપણે ત્યાં જઈને ફેસલો કરી નાખીએ. તને શું વાંધો છે? હેનો ફેસલો કરવો તમારે? બોલો, હાલો કયો મને. જો મુખી હા પાડે છે, એનો દીકરો હું કામ ના પાડે છે? જો એનો દીકરો ના પાડશે ને તો આપણે મા દીકરીને ન્યા જીવ દઈ દેવાનો સાજે. તો
બા હું ગાંડા જેવી વાત કરો છો, નાના છોકરા જેવી? આ નાના છોકરા હોય ને એ પણ આવી ખોટી જીદ લઈને ના બે, અને તમે તો હાવ નકામી હઠ લઈને બેહી ગયા છો. પણ હવે તું હું કામ જીદ લઈશ? હવે મુખી હા પાડે છે તો તું હું કામ એને ના પાડશે? બા મેં તમને પહેલા પણ કીધું હતું અને હજુ પણ કહું છું કે મુખીના રૂપિયાથી મારે લગ્ન નથી કરવા. જ્યારે આપણી ફર થાય ને ત્યારે આપણે લગ્ન કરશું, ભલે તમ તાર હજી 5 વર્ષ વયા જાતા. તું આ શું વાત કરે છે? તું કાંઈ નાની છો ત્યાં હજી 5 વર્ષ હું તને ઘરે બેહાડું? હવે છે ને તારો ટાઈમ પાકી ગયો છે અને લગ્ન કરી દેવાસ મારે. એટલે મારે છે ને ઉપરથી એક જવાબદારી જાય. તને ખબર છે આ જુવાન દીકરી આંગણે હોય ને તો કઈ માને ઊંઘ આવે? હે બા તમારા લગ્ન હાદાઈથી કરાવી દેવો ને તો તમ તારો હું સુલાની રાખ લઈને પણ વહી જાય. તમ તારે બસ શાંતિ, આ પેરે કપડે મને મોકલશો ને તોય હું વહી જાય. અને હા, આ તમારા જમાઈ એને મારા હાહુ હરાય તો કીધું જ છે કે હંધોય ખર્ચો ઉપાડવા તૈયાર છે, તો પછી લગ્ન કરાવી દો ને. હું કામ ખાલી ખોટી હાથ લ્યો? અને આમ જોવો, તમારે એની પાસેથી પણ રૂપિયા ન લેવા હોય ને તો કાંઈ નહીં, આ સમૂહમાં લગ્ન થાય જ છે ને, અને હંધાય ગરીબ માણા કરે જ છે ને. આ સામેવાળા છે ને એ માને એમ નથી, એને ધામધૂમથી લગ્ન કરવા છે. બા એ બધી ખોટી વાત છે હો. એ લોકોને હાદાઈથી લગ્ન કરશો ને તોય હાલશે. અને મને તો એ લોકોએ ન્યા સુધી કીધું છે તમારા જમાઈએ કે તું પેરે કપડે આવીને તોય તને અમારા ઘરમાં કોઈ નહીં બોલે. અને એને તો ન્યા સુધી બિચારાએ કીધું છે, મને તમને ખબર છે કે જો તારા બાને ધામધૂમથી લગ્ન કરાવવા હોય અને કરિયા વરસ કરવા હોય ને તો સાના મના હું રૂપિયા આવીને આપી જાઉં છું. જો તારા બાને પૂછી લે, તારા બા માનતા હોય ને તો. પણ બા તમે જ નથી માનતા. એ બધું છે ને સારું ન લાગે. એ 5 દી સારું લાગે, ખબર છે? મેં તને પેલાય કીધું તું ને કે ઈ મારે કરવાનું નથી થતું, પાછી વાહેથી તારે સાંભળવાનું રે. ભાઈ લોકો નહીં સંભળાવે. અને હા, ઓલો મહેન્દ્રભાઈ છે ને એ મારા ભાઈનો હત્યારો છે, ખૂની છે, એટલે એના ઘરનો 1 રૂપિયો હું નહીં લઉં. અને મેં તમને પહેલા પણ કીધું તું અને હજુ પણ કહું છું કે એના રૂપિયા હું લગ્ન નથી કરવાની, નથી જ કરવાની. બસ. પણ હવે મુખીએ સામેથી કીધું છે અરે તો તને મુખી હું ગયો બા વાંધો છે? ઘેરે. તમે હું મુખી નથી જાવ આપણે મુખી ની ઘરે, નથી કરવા લગ્ન મારે. જો તમે ઈચ્છતા હોય ને તો હું આવું લગ્ન જ નહીં કરું, હાવ ઘરમાં પડી રહું. બસ બહુ થઈ ગયું હો. હવે મારે તારી એક વાત સાંભળવાની નથી. જવાનું છે એટલે જવાનું છે. બસ હું નહીં આવું. હાલ હવે. મારે નથી આવું, તમારે જવું હોય તો જાવ બા. અરે આવું જ પડશે. ઓકે બાપા, ક્યાં છે તમારો દીકરો? બા જો શાંતિ રાખો, આપણે કઈ ખોટી લપ નથી કરવી તું અહીંયા. શાંતિ રાખ. હું રાયડો નાખશો અમારા ઘરે આવીને. એ ભાઈ તને નથી હું કહેતી, ઊંચા અવાજે નહીં બોલવાનું. આ તમારો દીકરો કેમ ના પાડે છે મારી દીકરીના લગ્ન કરવાના? આજે મને વચન આપવું જ પડશે અને ફેસલો કરવો પડશે. જો બાપુ, તમને મેં પહેલા પણ ના પાડી હતી ને અત્યારે ના પાડું છું. આ રાધાના લગ્ન આપણા પૈસે ન થવા પડે. બસ. હા ભાઈ, નથી જોતો અમારે પૈસા તમ તારે. બસ હાલો ને બા, આપણે નથી કરવા બાપા અહીંયા કઈ ભેજા મારી. દીકરા, મેં આ અંજુબેનને એના ઘરે સામેથી જઈને આશ્વાસન આપ્યું છે, વચન આપ્યું છે, અને મારું વચન ખોટું પડે એવું નથી ઈચ્છતો. તમારું વચન તમે આપ્યું બરાબર, તો એ મારા માટે કાંઈ કામનું નથી. તમારા વચન છે ને એ વચન જ બનીને રહેશે. આ વચન પાળવાનો મોકો હું તમને નહીં આપું બાપુ. બસ હવે તમારે વચન આપવું જ પડશે. જો તમે વચન નહીં આપો ને તો અમે મારી દીકરી અહીંયા તમારા આંગણે જ અમારો જીવ આપી દઈશું. મારા ઘરમાંથી એક ફૂટી કોડી હું ઓછી નથી થવા દેવાની. અને હું કીધું તમે મરી જાશો, મરી જાઓ, મારે કાંઈ ફરક નથી પડતો. અને રહી વચનની વાત, તો વચન મારા બાપે આપ્યું છે, મેં નહીં. સમજાઈ ગયું? રામખોર, બાપની કિંમત કરતા નથી આવડતી ને? રૂપિયા 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 અને ફજિયા કમાઈને બાપને જીવનભર ગજરાવ્યો હોય એમ. અને આમ પણ તમને ક્યાં ભાઈ ફરક જ પડે છે, કોઈ જીવે કે મરે? જેમ મારા ભાઈનો જીવ લઈ લીધો એમ અમારો જીવ લઈ લ્યો ને, એટલે તમને હાવ શાંતિ થઈ જાય ને. રાધા બેટા, મારા દીકરાએ કરેલ ભૂલની મને પ્રાયશ્ચિત કરવાનો આ અવસર મળ્યો છે, અને એ તો હું કોઈ પણ કાર નિભાવીને જ રહીશ. બાપુ તમને તો તમારો ભૂલનો પસ્તાવો છે, પણ આ ભાઈને જરાય એની ભૂલનો પસ્તાવો નથી. પૂછો મને, મારા ઉપર હું વીતે છે ને એ મારું જ મન જાણે છે. મેં મારો માડી જાયો વીરો ખોર્યો છે. જે ભાઈને હું દર વર્ષે રાખડી બાંધતી હતી, હવે તો રક્ષાબંધન આવે તો મારે જ ખાલી હાથમાં રાખડી લઈ
અને રાહ જ જોવાની રહીને. મારા પણ સપના હતા કે હું લગ્ન કરીશ. મારો ભાઈ મારો સૌતો લોમશે. મારી ઘરે કંઈ સારો પ્રસંગ આવશે, ભાઈ બીજ, રક્ષાબંધન, કોઈ તહેવાર, ત્યારે મારો ભાઈ મારા આંગણે આવી અને મારું આંગણું દીપાવશે. કાલ સવારે મારા કુટુંબમાં કોઈના લગ્ન હશે અને મારો ભાઈ મારા મામેરા લઈને આવશે. એ બધા સપના ઉપર મારા પાણી ફર્યા છે. કોના લીધે? ફક્ત આ તમારા દીકરાના લીધે. હા મુખી બાપા, જે માનો જુવાન જો દીકરો ગયો હોય ને, પૂછો ઈ માને કેટલી આતાવડી કકળતી હોય. અરે ખોળામાં હસી રમી ને મોટો થયો હોય અને ઈ દીકરાને અગ્નિદાહ દીધો હોય. ઈ માની હૈયા વરાળ તો સમજો કે મારી પર શું વીતતી હશે. હા બેન, બસ હવે તમે ઢીલા પડો માં. હું વચન આપું છું તમને, તમારી દીકરીના લગ્નનો તમામ ખર્ચ હું ઉપાડીશ. અને હા, જાન તમારા આંગણે આવશે. અને હું દીકરીનો બાપ તો નથી, પણ આ દીકરીનું કન્યાદાન કરવાનો જો તમે મને મોકો આપો ને, તો એ કરવા માટે પણ હું તૈયાર છું. ભલે મુખી બાપા, પણ તમારા દીકરાને જરૂરથી પૂછજો કે હું કન્યાદાન કરું કે નહીં. મહેન્દ્રભાઈ, કદાચ ભગવાને તમને બેન જ એટલા માટે નથી આપી, કારણ કે મને નથી લાગતું કે તમારા હાથે તમે કોઈ બેનની રક્ષા કરી શકો. એટલે જ તમારું આ કાંડું છે ને આટલા વર્ષથી સૂનું રહ્યું છે. તારી વાત એકદમ સાચી છે બેન. તો માફીને લાયક નથી બેન. ને તારા ભાઈ કેશવની જગ્યાએ હું ન લઈ શકું. જો તું મને એક મોકો આપ મારી બેન, તારો જવતલ્ય બનવાનો મોકો આપી દે ને, તો કદાચ હું મારી જાતને માફ કરી શકું. માફ કરી દે. હા બેન, અમને માફ કરી દો. અને તમારે આંગણે આવેલ રૂડા અવસરની તૈયારી કરો તમે. બસ કોઈ વાતની ચિંતા કરતા નહીં. આ તમારા વડીલો તમારો પ્રસંગ દીપાવી ઉઠશે અને ભગવાન એમાં સાથ આપશે આપણે બધાને. બસ તૈયારી કરો તમે લગ્નની. મારી દીકરીને કોઈ વાતનું મેં ઓછું નહીં આવવા દેવી. કોઈ વાતનું ઓછું નહીં આવવા દેવી. હાલ બેટા, આપણે લગ્નની તૈયારી કરીએ. જય શ્રી કૃષ્ણ.